શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને ગઈકાલે મુકેશભાઈ કરીને આપણા સખા છે, એમને એમ કહ્યું કે ફલાણા જ્યોતિષે એવું કહ્યું છે કે કોઈ એનઆરઆઈ પાછા નથી આવવાના વગેરે. ભાઈ પહેલાં તો હું કહી દઉં કે અમે કોઈ જ્યોતિષ નથી. આ વસ્તુ ક્લિયર કરી રહ્યો છું. અમે ઋષિ પરંપરા અને ગુરુ પરંપરામાં ચાલતા આવતા એક વ્યક્તિ છે. એ પરંપરાના વ્યક્તિ છે, અવધૂત સંપ્રદાયના વ્યક્તિ છે, એના સાધક છે, એના ઉપાસક છે. અને અમે જે અહીંયા નિત્ય આવીએ છીએ રોજ જે સત્સંગ કરીએ છીએ અને સત્સંગને આધારે ભાવિના એધાન કરીએ છીએ એ ઋષિ પરંપરાથી છે. બાકી દુનિયાના કોઈ જ્યોતિષમાં એવી તાકાત નથી કે જે એમ કહી શકે કે યુગ પરિવર્તન થઈ શકે, મહાપ્રલય થઈ શકે. ગ્રહો સારા નરસા દરેક કાળમાં ચાલતા હોય છે, પણ જે આગાહીઓ થાય છે તે ગુરુ પરંપરાથી, એના આધારથી થાય છે. અને એ પ્રમાણેનું વર્તમાનની પરિસ્થિતિ થાય છે અને એ પ્રમાણેના વર્તમાનના ગ્રહો પણ એ દર્શાવે છે એવું અમે કહીએ છીએ. બાકી જે આ એસ્ટ્રોલોજરો છે એ ગણતરી કરીને એવું નહીં કહી શકે કે કલયુગ રહેવાનો છે, સતયુગ આવવાનો છે. જેટલી પણ બધી અહીંયા ચાલે છે ને એ બધી ફેંકાફેંક ચાલે છે. વહેતા પ્રવાહમાં બધા હાથ ધોવાયેલા છે. એ લોકો પાસે સત નથી. કોઈ માર્ગદર્શન મેળવવા આવે તો પણ એના રૂપિયા લે છે. જ્યાં રૂપિયા લે છે ને ત્યાંથી સત ગાયબ થઈ જાય છે. ગુરુ પરંપરા છે, એમાં જ્ઞાનનો કોઈ પૈસો નથી, કોઈનું સારું કરવા માટેનો કોઈ પૈસો નથી. સમજ્યા? હા. તો આ ગુરુ પરંપરામાંથી જે વ્યક્તિઓ ચાલ્યા આવે છે, અમારા જેવા કેટલાય છે, એમના શબ્દો અને આ જ્યોતિષોના શબ્દોમાં આસમાન જમીનનો ફરક હોય છે. તમે જ નક્કી કરો કે એસ્ટ્રોલોજર પર ભરોસો કરો કે આ દેશના સંસ્કૃતિના મહાન ઋષિ પરંપરા ગુરુઓ, અવધૂતો, સંતો, ફકીરો જે થઈ ગયા એમની વાણી પર ભરોસો કરો. જે વ્યક્તિ સૌથી દુર્ભાગી હોય, જ્યોતિષો પણ જેની કુંડલી જોઈને સાદી સાઈડ પર મૂકી દેતા હોય ને ભાઈ, એનો ઉદ્ધાર પણ આ અમારી ફકીરી સિસ્ટમ કરી શકે છે, અવધૂત કરી શકે છે, સંત કરી શકે છે. સમજ્યા? રંગને રાજા બનાવી શકે છે અને રાજાને ફકીર બનાવી શકે છે. એવી ભારતીય ઋષિ પરંપરા, સંતો, અવધૂતોમાં એવી શક્તિ અને સામર્થ્ય છે. આજ બધા જ્યોતિષો મોદી સાહેબની 400 સીટ આવશે, કોઈ કે 425 આવશે, બધાનું શું થઈ ગયું ને. તે વખતે મારું એક જ સ્ટેટમેન્ટ હતું, મારા ફેસબુક પર મેં પોસ્ટ કરેલી, કે મોદી સાહેબ જે ધારે છે એ પરિણામ નથી મળવાનું. એમના મિત્રો જ એમની સાથે રમત રમશે. અને જ્યારે મારું આ વાક્ય હતું, કયા આધારે વાક્ય હતું? આ અમારી ઋષિ પરંપરા, એના સંસ્કાર, એમાંથી અમે જે શીખ્યા છે એ દિવ્ય અનુભૂતિ છે, એના આધારે સ્ટેટમેન્ટ આવ્યું. જ્યારે આખું ગામ 400 પારના નાણાં વગાડતું હોય ને ત્યારે આપણે એમ કહીએ કે ધારે છે એવી સીટ નહીં આવશે, એના માટે પણ હિંમત જોઈએ. પણ ઋષિ પરંપરા, એ સંસ્કૃતિ, એ સંતો, અવધૂતોને વરેલા સંજય જેવા હજારો વ્યક્તિ છે આ દેશમાં, વિદેશમાં, કે જે પરમાત્માના ઈશારા પ્રમાણે બોલતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર શીખવું કોઈ પણ શીખી શકે છે, એના ક્લાસીસ ચાલે છે, એમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ મેળવી શકો છો. પણ જ્યોતિષ શાસ્ત્ર શીખવું અને એને આધ્યાત્મિક રીતે પચાવવું, એમાં બહુ ફરક છે. આસમાન જમીનનો ફરક છે.
અંગ્રેજી ભાષા બધા જાણતા હોય, પણ અંગ્રેજીમાં કવિતા કોઈ ભાગ્યે જ લખી શકે. ગુજરાતી ભાષા ઘણા જાણતા હોય, પણ ગુજરાતીમાં કવિતા પોતાના હૃદયમાં આવતો ભાવ પ્રમાણે ભજન કીર્તન કોઈ ભાગ્યે જ કરી શકે. એ દૈવત્વ છે. ભાષા બધા જાણતા હોય. ઋષિ પરંપરા અવધૂતોમાં જોડાયેલી વ્યક્તિ પર ગુરુ કૃપાથી કોઈ એકાદ વ્યક્તિને એની આગળ પરમાત્મા એનો સ્વભાવ ખુલ્લો કરતા હોય છે. જેનામાં માનવ કલ્યાણનો ભાવ હોય, જેનામાં વિશ્વ કલ્યાણનો ભાવ હોય, જેનામાં વસુદેવ કુટુંબનો ભાવ હોય, જેના ચક્ષુમાં નર અને નારીનો ભેદ નહીં હોય, જેનામાં સર્વભર સંભાવનો ભાવ હોય, બરાબર, જેનામાં ઊંચ નીચનો કોઈ ભેદ નહીં હોય, જેની ઇન્દ્રિયો સહજ વશમાં થઈ રહી હોય, તેની આગળ જ ભગવાન એનો સ્વભાવ ખુલ્લો કરે છે. ત્યારે એ વ્યક્તિને ખાલી જ્યોતિષની આખું બ્રહ્માંડનું જ્ઞાન સહજ થઈ જાય છે. એટલે કે બધું જાણી લે છે એમ નહીં, પરમાત્મા એની આગળ ક્ષણે ક્ષણે એ જ્ઞાન ખોલતા રહે છે, એને આભાસ કરાવતા રહે છે, એને દ્રશ્યમાન કરાવતા રહે છે. આ જ ગ્રહણના દિવસે મેં જોયું છે જર 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 જર. આ તારી સામે બેઠો છો ત્યારે નરી આંખે જોયું છે, સમજી ગયા? એના આધારે હું કહું છું કે જર પ્રલય કન્ફર્મ છે. જ્યોતિષશાસ્ત્ર અને અમારી જે આખી રસ્તો છે અવધૂત પરંપરાનો, ગિરનારી સંતોનો, સાધુ સંતોનો, એમાં બહુ ફરક છે ભાઈ. એ ગુરુ કૃપાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન હોય ને એ જ્ઞાનનો ઉપયોગ પરમાત્માએ અમને પર વ્યક્તિના કલ્યાણ માટે આપેલું હોય છે. અમારો ભાવ જોઈને, અમારો સ્વભાવ જોઈને, અમારી પ્રકૃતિ જોઈને, હું એકલો નહીં, એવા કેટલાઓને આ ભારતીય ઋષિ પરંપરામાં જેટલા પણ થઈ ગયા એ સંતો અવધૂતોએ એમના શિષ્યોમાંથી કેટલાયોને આવી શક્તિપાઠ કર્યા છે. ને એ શક્તિના આધારે, એની દિવ્ય ચેતના સાથેના સંપર્કના આધારે તે માનવ કલ્યાણ અર્થે બોલે છે અને મનુષ્યને ધર્મ તરફ વારે છે, જેથી એ લોકોનો સૂરીનો ઘાસ સોયથી જાય. જે પણ આ જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન છે, જેને પણ છે, આધ્યાત્મિક જ્ઞાનનો એક અંશ જ જ્યોતિષશાસ્ત્ર છે. પણ એ જ્યોતિષ એટલે કે વેદની દ્રષ્ટિ. તો વેદની દ્રષ્ટિથી જ્યારે વ્યક્તિ ખરેખર જોતો થાય ને, તો એ એના જ્ઞાનનો ઉપયોગ પર વ્યક્તિના કલ્યાણ માટે જ કરે છે. મને કોઈ પૂછે છે સાહેબ તમારી કેટલી ફી, તો હું એમને આ એક જ શબ્દ કહું છું કે અમે ગુરુ પરંપરાવાળા છે, અમારી કોઈ ફી નથી હોતી. તમે પ્રેમ ભાવથી, પ્રેમથી એક આટલું ફૂલ પણ લેતા હો ને, તે પણ અમારા માટે બહુ છે. અને એ પણ લાવી શકવાનું તમારી સાથે સામર્થ્ય નહીં હોય, આવીને ખાલી બે હાથ જોડીને નમસ્કાર કરો, પ્રણામ કરો, શ્રી ગુરુદેવ દત્ત બોલો, એ પણ કાફી હોય છે. પરસ્પર અમારી ફી શું છે? હા, અમારી એક જ ફી છે, તમે મનુષ્ય બનો, તમે પરસ્પર દેવો ભાવથી જીવો, તમારી દ્રષ્ટિમાંથી વિકાર નીકળે, નર અને નારીના ભેદ નીકળે, તમારી દ્રષ્ટિમાંથી સ્વભાવમાંથી જાતપાતના ભેદ નીકળે. અને એના માટે અમે આવીએ છીએ અહીંયા, અને એ કાર્ય કરાવવા માટે જ ભગવાન અમને થોડું ઘણું આ સામર્થ્ય આપે છે, જેના આધારે અમે આ બોલીએ છીએ. આ બોલનાર પણ એ જ છે, અને એની જે આગાહીઓ જે સાચી પડશે તે પણ એ જ છે. ખોટું બધું મારું છે, બસ આટલું સમજજો. જે તમારા મગજમાં નહીં બેસે, કે જે કંઈ પણ ભાવિના ધારણ કે કોઈ પણ શબ્દો મારા તમારા માટેના જો ખોટા સાબિત થાય, તો એ મારા છે અને સત્ય છે, બધું પરમાત્માનું છે. કેમ? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. હું પણ એ જગતનો જ એક માણસ છું, આ સ્થૂળ દેહ, બરાબર. આત્મા ભલે એનો છે, સમજ્યા? યુગ પરિવર્તન એ જ્યોતિષશાસ્ત્રની આગાહીનો શબ્દ નથી. જ્યોતિષ પ્રમાણે કોઈ પણ જ્ઞાની, એના સારા જ્ઞાની હોય તે સારા સમય અને ખરા સમયનું આકલન કરી શકે.
પણ સારા સમય અને ખરાબ સમયનું આકલન કરવું અને એનાથી પર યુગ નિર્માણ થવા જઈ રહેલું છે, યુગ પરિવર્તન થવા જઈ રહેલું છે, આટલો સંહાર થશે એ દ્રશ્ય જોવું, એને યુગ પરિવર્તન થઈ રહેલું છે એવી આગાહી એ જ્યોતિષ શાસ્ત્રને પચાવનાર, એ ગુરુ પરંપરામાં ચાલનાર, એ અવધૂતો સૂફી સંતોના શિષ્યો બાળકો, એનાથી દીક્ષિત, એનાથી શક્તિપાત કરેલી વ્યક્તિ જ એની આગળ જ પરમાત્મા એનો સ્વભાવ ખુલે છે, એના આધારે એ કહી શકે છે. તમે કોઈ પણ જ્યોતિષને તમારી કુંડલી બતાવો તો એમ કહેશે કે હા, આ ખરાબ સમય આ છે, આટલો સારો સમય. જીવન તમારું કેવળ ને કેવળ આ સૂફી સંતના માર્ગે ચાલનાર વ્યક્તિ, સાધુઓ, અવધૂતો જ બદલી શકે. બાકી જે આશ્રમ મંદિરોમાં કેવળ પૈસાનું ચલણ છે, તેમની પાસે આવી શક્તિ નથી હોતી. જે તમને સતની સાથે તમારી પહેચાન કરાવે તે જ ગુરુ છે. સમજા? તમારી દશા અવદશા જોઈને તમને સત્યના માર્ગે વાળે એ ગુરુ છે. જેના આશીર્વાદ માત્રથી, જેની શુભેચ્છા માત્રથી તમારા જીવનમાં બદલાવ આવે એ ગુરુ છે. બાકી તમારા કામ ધંધા વેપાર દુઃખ દર્દ માટે કોઈ મિનિસ્ટરને એને ફોન કરવો પડે, એ ગુરુ નથી. ગુરુઓનો ગુરુ છે, મિનિસ્ટરોનો મિનિસ્ટર છે, રાજાઓનો રાજા છે. એટલા આપણે એને કહીએ છીએ રાજાધિરાજ, મહારાજ, યોગી રાજ, પરબ્રહ્મ સચ્ચિદાનંદ, ભક્ત પર વિપાલક. જેને મિનિસ્ટરોનું સર્જન કર્યું, જેને રાજાઓનું સર્જન કર્યું, જેને આ બ્રહ્માંડનું સર્જન કર્યું, એના પ્રતીક સમ ગુરુ આ પૃથ્વી પર હોય છે. તેને તમારા માટે કોઈ મિનિસ્ટરને ફોન કરવાની જરૂર નથી પડતી, પણ મિનિસ્ટર એની ત્યાં આવીને દંડવત પ્રણામ કરતો હોય છે. એનું મિનિસ્ટરનું મિનિસ્ટર પદ કે સત્તા અને એ ગુરુની કૃપા હોય ત્યાં સુધી જ રહે છે. બાકી જ્યાં બેઠો હોય ને ત્યાંથી ભલભલી સરકાર ઉઠલાઈ શકે છે. ભલભલા મોટા વિશાળ ભૂકંપને એ ધારે તેટલો કંટ્રોલ કરી શકે છે. સમજ્યા? એના ભક્તનો માર્ગમાં આવેલા અડચણો જ્યાં પણ બેઠા હોય ત્યાંથી એ દૂર કરી શકે છે. એટલે હું કહું છું કે તમે શુદ્ધ સાત્વિક જીવન જીવો, ચરિત્ર સાચો, અને એ ગુરુ શક્તિ સાથે તમારી એનર્જીને જોઈન્ટ કરો તો તમને કંઈ નથી થવાનું. રોજ માલપુરા ખાશો, ગમે તેટલો ખરાબ સમય હોય ને તો પણ ગુરુ કૃપા હી કેવલમ. બીજું કે આ બધા જે ફાલતુ વેરા કરે છે, મંદિર, મસ્જિદ, ચર્ચ, એ બધું 2-5 વર્ષ જ ચાલવાનું છે. અને એના પર રોટલી શેકતા રાજકારણીઓ પણ હોડીએ જળવાના નથી. પરમાત્મા એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાના છે કે આ બધું નીકળી જવાના છે, અને પછી સત્ય સમજાશે લોકોને. તમે જે ગુરુ, જે ધાર્મિક પરંપરામાં જતા હશો ને, એ પણ કેટલો સાચો છે એનું પણ જ્ઞાન તમને થઈ જશે. બધા જ જે સનાતન ધર્મમાંથી જે બધા પંથ પડેલા છે ને, પાટાઓ, એ બધા જ એક્સપોઝ થઈ જવાના છે. એ ગુરુઓ, એ આશ્રમો, એ મઠો દુનિયામાં મોડું બતાવવાના લાયક નથી રહેવાના. કારણ કે તમને ખોટા માર્ગે વાળીને ખોટા બસ કેવલ તમને લોહીટા જ છે. હમણાં એક વિડીયોમાં બોલ્યું ને, વિશાળ મહાકાય આર્કિટેક્ટથી સુંદર મંદિરો બનાવી દેવાથી, મસ્જિદો બનાવી દેવાથી કે ચર્ચ બનાવી દેવાથી કંઈ થતું નથી. સત્ય ક્યાંક નજીકમાં પડેલા કોઈ ઝૂંપડા જેવા કુટીરમાં પડેલા સંત પાસે હશે, પણ એ કરોડોના બનેલા મંદિરમાં નહીં હોય. અને જે સત્ય ને જે સાત્વંત અને જે ઈશ્વરી ઐશ્વર્યનો અનુભવ એ ફકીરમાં,
એ ઝૂંપડામાં રહેલો, કુટીર જેવામાં રહેલો, પહાડની ગુફામાં રહેલો એ સંત કે અવધૂત આપી શકશે ને? ત્યાં કરોડોના રૂપિયા બનેલા મંદિરોમાં, આશ્રમોમાં નહીં મળે. જેને ખરેખર સર્જન જ કરવું છે, માણસને માણસ જ બનાવવો છે, અને જેનો માર્ગ ગુરુ પરંપરા અને ઋષિ પરંપરામાં પ્રમાણે સંતો અવધૂતો સાથે જોડાયેલો છે, એ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલો હશે ત્યાંથી એ લોકોનું જીવન બનાવી શકશે. કેવળ તમારી અંદર જે ચૈતન્યતા છે એને જાગૃત કરો ને પરમ ચેતના સાથે જોડો. અરીસો હોય ને ભાઈ, એની પર ધૂળ લાગી જાય કે બધા પાણીના ડાઘાઓ થઈ જાય ને ભાઈ ધીરે ધીરે અરીસ્ય એની પારદર્શકતા ગુમાવી દે છે. તો અરીસો જેટલો સાફ હોય એટલો તમે તમારું મોરું ચહેરો અંદર જોઈ શકો છો. એવું જ તમારું શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્રતા, પરસ્પર દેવોનો ભાવ, સખા ભાવ, વિશ્વ કલ્યાણ, માનવ કલ્યાણનો ભાવ, વસુદેવ કુટુંબનો ભાવ, આટલા ભાવ જો તમારામાં જાગૃત થાય તો દરેક ઘરે એક સંજય હશે. જરૂર નથી કે આવા ભગવા વસ્ત્રો જ પહેરવા, સફેદ વસ્ત્રો જ પહેરવા. મને આ સાલ ગમે છે એટલે પહેરું છે. વ્હાઈટ છે, આવા કલર હોય તો મને ગમે. ભગવા પહેરવાથી કોઈ સંત નહીં થઈ જતો, સફેદ પહેરવાથી કોઈ સંત નહીં થઈ જતો. અહીંયા આવવું જોઈએ. જ્યોતિષ નહીં, જગતને તમારી જ્યોતથી પ્રજ્વલિત કરો. જ્યોતિષ નહીં, જગતને તમારી જ્યોતથી પ્રજ્વલિત કરો. તમારા આત્મજ્ઞાનથી, તમારા ભાવથી, તમારા પ્રેમથી અને ગુરુ બુકારી શીખેલા જ્ઞાનથી. દુઃખીમાં દુઃખી માણસ હોય કે સુખીમાં સુખી માણસ હોય, એને સત્યનો માર્ગ પ્રશિષ્ટ કરો. હું આના માટે તમારી પાસે આવું છું કે જે હું શીખ્યો છે, આઈ એમ નોટ કમ્પ્લીટ. હું એમ નથી કહેતો કે હું પૂર્ણ થઈ ગયો છું. પૂર્ણ કોઈ થઈ શકતું નથી. હું જે શીખ્યો છું, જેટલું પણ શીખ્યો છું, એના આધારે હું તમારું જીવન બદલવા માંગુ છું. અને બની શકે હું તમારામાંથી પણ કંઈ શીખું. દત્તાત્રેય ભગવાને 32 ગુરુ બતાવેલા, એમને થયું ચોખા ખાંડવાવાળી પાસે પણ નહીં શીખેલા કે બહુ ભેગા રહી તો કકલાત થાય, એને ચૂડી પહેરેલી. એનો મતલબ એવો નહીં કે દત્તાત્રેય ભગવાને એને ગુરુ બનાવી દીધા. તો હું પણ તમારા માટે શીખું છું. દરેક વ્યક્તિ માટે આપણે કંઈ શીખીએ છીએ, કેમ કે દરેક વ્યક્તિની અંદર ગુણ અને અવગુણ બંને હોય છે. એના ગુણમાંથી પણ આપણે કંઈ પ્રાપ્ત કરી શકીએ, એના અવગુણમાંથી પણ આપણે કંઈ શીખી શકીએ. જ્યારે આપણી શીખવાની ભાવના હોય અને અહંકાર રહિત થઈ જાય, અને મેં તમને આટલા જે કેરેક્ટર તમારા કીધા, શુદ્ધ સાત્વિક જીવન, પરસ્પર દેવોનો ભાવ, ચરિત્રતા, બરાબર ને, માનવ કલ્યાણ, વિશ્વ કલ્યાણ, વિશ્વદેવ કુટુંબનો ભાવ, અને અહંકાર રહિત થઈ જાઓ. દરેકમાંથી શીખવાનો ભાવ જાગૃત થાય. પરમાત્માને હૃદયે મહેસૂસ કરતા શીખી જાઓ તો પરમાત્મા તમારી આગળ પણ એનો સ્વભાવ ખુલ્લો કરશે, એનો અનુભવ આપશે, એનો સાક્ષી ભાવ આપશે. અને જ્યારે આ સ્થૂળ ચર્મો માંથી વિકાર આટલો પણ નાશ પામશે, ત્યારે તમને દર્શન પણ આપશે. આપી શકે છે, આપે છે. કંઈ અનુભવ હોય તો જ બોલતો છું ભાઈ. હા, એમ જ ફેંકાફેંક નથી કરતો વાલા. આ દ્રષ્ટિ, આ કર્ણ, નહીં સાંભળવાનું નહીં સાંભળીએ, નહીં ખાવાનું નહીં ખાઈએ, નહીં જોવાનું નહીં જોઈએ, મારાથી આ થાય, મારાથી નહીં થાય,
ઈશ્વર મને જોઈ છે એ સાક્ષી ભાવે જીવવાની. જ્યારે તમારી આ દ્રષ્ટિ પવિત્ર થાય છે, તમારો પર કાયને જોવાનો આખો ભાવ બદલાઈ જાય છે. તમે સુંદરમાં સુંદર નારીમાં પણ એ જ તમારા ચૈતન્ય પ્રભુને જોઈ શકો છો. આ એક સુંદર ખાલી કલા છે, એની અંદર પણ મારો એ જ પરમાત્મા છે, એની અંદર પણ હું જ છું. એવી દ્રષ્ટિ જ્યારે તમારી ઘેરવાય છે, ત્યારે પરમાત્માના દર્શન થાય છે, એનો અનુભવ થાય છે, એનો સાક્ષી થાય. હવે કોઈ એમ ન પૂછતા કે ભગવાન ગુરુદેવ સર તમે દર્શન કર્યા, આ બધી ગુદ વાતો છે ને, કે ગુંગો ગોળના શું વખાણ કરે. પ્રસિદ્ધિની પરકાયા કલ્યાણ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. ભગવાને હમણાં બહુ સારી આ ટેકનોલોજીનો સદુપયોગ કરો. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. ગુરુઓ, માતાઓ, બહેનો સૌને પ્રણામ. હું પણ એક બાળક જ છું. ધોળા થઈ જશે બધા તો પણ હું બાળક જ રહીશ. અને ભગવાનની સામે ગમે તેટલા જ્ઞાની થઈ જાઓ, બાળક જ રહેવું. જે વાલ ભગવાનને, તમારી દેવીને, શક્તિને, કુળદેવીને એક બાળક પ્રત્યે રહે છે, એટલો બીજા પ્રત્યે કોઈ નથી રહેતો. ભગવાનની આગળ બાળક જેવા રહેવું. મારા ઘણા લેખમાં મેં લખ્યું છું બાળ સંજય. 50 વર્ષની 55 વર્ષની ઉંમરે પણ હજુ હું બાળ સંજય કેમ લખું? હું એની આગળ બાળક જ છું. બાળક રહ્યો. હું બહુ જાણું છું, હું બહુ જ્ઞાની છું. જ્યારે આવું તમને થઈ જાય છે, ત્યાંથી તમારી શાળા બંધ થઈ જાય છે. ત્યાંથી આગળ ભગવાન એના રહસ્ય તમારી આગળ ભાઈ ખુલ્લા કરવાનું બંધ કરે. ભાઈ એ તો બહુ એને જ્ઞાની સમજે છે, બહુ થઈ ગયું. બાકી અવધૂત બન્યા પછી પણ જ્ઞાન બાકી રહે છે. એટલું પરમાત્માનું રહસ્ય ગૂઢ છે. ગમે તેટલી આધ્યાત્મિક ઊંચાઈ પર પ્રાપ્ત કરી લો, જ્ઞાન ક્યારેય પૂર્ણતા કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. બાળકનો શીખો. મને કોઈ શાસ્ત્રી કે પણ પ્રશ્ન કરે છે તો હું એમ જ કહું છું, બે હાથ જોડી, તમે શાસ્ત્રી છો, તમે જ્ઞાની છો, તમે જ્યોતિષ વિદ્યાના ગોલ્ડ મેડાલિસ્ટ છો, તમે 4 વેદના જાણનાર છો. નમસ્કાર. હું ક્યાંથી જ્ઞાની? હું તો જે કરું છું બહાર ચેષ્ટાથી કરું છું. મારા હૃદયમાં જે આવે તે બોલું છું, અને એ પણ બોલનાર પણ એ જ છે. અને ખોટું પડે છે સંજય બોડીવાલાનું છું. હું ક્યારેય કોઈને એમ નથી કહેતો કે હું જાણું છું. અને હું જાણું છું એ કહેનાર પણ કોણ? કેમ કે આ જે હું છે તે તો પેલો જ છે, પરબ્રહ્મ પરમાત્મા. તો હું ક્યાંથી આવ્યો? અંતે તો હું અને તે એક જ થવાના છે. આત્મારામ, સ્વાત્મારામ. આત્મા એ જ પરમાત્મા. તો હું ક્યાંથી આવ્યો? તો હું ક્યાંથી જ્ઞાની થઈ ગયો? તો હું જાણું છું બધું એ કહેનાર કોણ? સંજય બોરીવાલા આ એક કૃતિ છે ભગવાનની, એની ઓળખ છે, નામ છે. જેમ એક સોસાયટી કોઈ બિલ્ડરે બનાવેલી હોય અને બધા બંગલાની ડિઝાઇન તો સરખી હોય, એલિવેશન હોય, તો એ ઓળખ માટે શું કરે? આ 7 નંબર, 8 નંબર, 9 નંબર. તો સંજય બોરીવાલા એ તો ખાલી ઓળખાણ છે. મહેશભાઈ ગાંધી, કિરીટભાઈ શાહ, કેતનભાઈ શાહ, મયંક પટેલ, મુકેશ પટેલ, આ બધા નામો શું છે? રીટાબેન, સીતાબેન, આરતીબેન, આ બધા નામો શું છે? એ તમારું જે સ્ટ્રક્ચર છે, જે બોડી છે, એની ઓળખાણ છે. એની અંદર તો એક જ છે. એ આરતી, ગીતા, સીતા, રીતા, એની અંદર પણ એ જ છે જે મારી અંદર છે. એ મહેશ, એ કિરીટ, એ કેતન, એ મુકેશ, એ બધાની પણ અંદર એ જ છે જે મારી અંદર છે. અને મારી અંદર પણ એ જ છે જે સર્વની અંદર છે. સમજ્યા?
તો આ ભેદ કેવો? એટલે હું કહું છું, ભેદ ભાંગે પરબ્રહ્મ રહે. બસ આવું કરો, આ રસ્તા પર જાઓ. પછી સીધી સાદી તમારી ભક્તિ હશે ને, એક સીધો સાદો તમારા મંત્ર પણ હશે ને, ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી રામ, કોઈ કહે સીતારામ, કોઈ કહે સ્વામિનારાયણ, કોઈ કહે જય માતાજી. એ સાદા મંત્ર પણ તમને એ પ્રાપ્ત કરાવશે જે 4 વેદનો જાણનાર કે મહાન જોશીસી મંત્ર સાધનામાં, મંત્રની દીક્ષામાં જે ઉસ્તાદો છે, આજકાલ તો બરાબર બધા જ્યોતિષ, એ પણ નથી પહોંચી શકતો. એ જગ્યાએ તમે પહોંચી જશો. સમજાય? બહુ સરળ છે ભગવાનની ભક્તિ કરવાનું. ભગવાનને પ્રાપ્ત કરવાનું પણ બહુ સહેલું છે. એની કૃપા પ્રાપ્ત કરવાનું બહુ સહેલું છે. એનો પ્રેમ પ્રાપ્ત કરવાનું બહુ સહેલું છે. બસ એને ગમે એવા આપણે બાળક બની જાઓ. દત્તાત્રેય ભગવાનને, ત્રિદેવને 12 સ્વરૂપમાં કન્વર્ટ કરીને અનસૂયા માતાએ બધી હિંચકે ઝુલાવ્યા અને ભગવાન પર કેવા ઝૂલતા હતા. કેમ કે જે બાળ બની જવામાં જે મજા છે ને ભાઈ, એ મોટા થવામાં નથી. હું કોઈ બેનને કેમ છું તો ત્યારે કેમ છું, ગર્લ કેમ છો, તો કે હું તો 50 વર્ષની થઈ. મેં કહ્યું બેન, તમારી અંદર હજુ પણ એ સ્ત્રી તત્વ છે ને, એને જાગૃત રાખો. 50 વર્ષના માણસને પણ એની અંદરનો બાળક છે તેને જાગૃત રાખો. હવે એનાથી ઉપર ઉઠીને હું એમ કહું છું કે તમે સ્ત્રી પુરુષ નાત જાત આ બધાથી પર ઉઠીને પછી જોવાની દ્રષ્ટિ કેળવો. ભગવાન ભાવનો ભૂખો છે, ભવ્યતાનો નથી. એક સાદી કુટીરમાં એનો રામનો સાદો ફોટો હશે ને, અને ત્યાં ભાવ હશે ને, તો રામ ત્યાં પ્રગટ થશે. ને કરોડો અભયોના બનાવવાના મંદિરમાં, મહેલોમાં પણ રામ પ્રગટ નહીં થાય ત્યાં ભાવ નહીં હોય. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. ભાવથી ભજન કરો. પ્રલય, યુગ પ્રલય, મહાપ્રલય બધું પરમાત્મા પર છોડી દો. તમે જે ગાડી ચલાવો છો ને, એ પણ તમે નથી ચલાવતા. ઉપર એના કોમ્પ્યુટરમાં તમને ગાડી પકડાઈ દેવામાં આવે છે. જેમ એ બ્રહ્માંડમાં 9 ગ્રહો, નક્ષત્રો, આખું બ્રહ્માંડને ચલવે છે. કોઈનું એક્સિડન્ટ થાય છે? કોઈ સાંભળ્યું શનિને ગુરુ ઠોકાઈએ? એક રાશિમાં આવે છે પણ ઠોકાઈ જાય જ ખરા? નહીં. એમ ગાડી પણ એ ચલવે છે તમારી. તમને એમ છે કે મારા જેવો કોઈ ડ્રાઈવર નથી. તમે જ્યારે બહુ ફાંકામાં હોય તો તમારો સમય ખરાબ હોય ત્યારે એક્સિડન્ટ થાય છે. પણ વાહન ચલાવનાર એ છે, વાહન આપનાર એ છે. એ વાહન જેની પર ચલવો છો એ જમીન આપનાર પણ એ છે. તમે આકાશમાં ઉડી શકો છો તો પ્લેન આપનાર એ છે, એનું બર્તન આપનાર છે. અને ઉડવા માટે જે આકાશ તમને જગ્યા આપે છે તે પણ એ જ છે. તમને ઘઉં આપે છે, તેના માટે ખેતર આપે છે, ખેડવાનું સાધન આપે છે, એમાં સિંચન કરવા માટે પાણી આપે છે, ખાતર આપે છે. અને ઘઉં સ્વરૂપે તમે જ્યારે એનું રોટી બનાવીને ખાઓ છો તો એ રોટીને પેટમાં ગયા પછી એ અગ્નિ સ્વરૂપે એને પચાવનાર પણ એ જ છે. આ હું ને કાઢી નાખો, આ મારું ને કાઢી નાખો, આ તારું ને કાઢી નાખો. આધ્યાત્મિક ક્રાંતિ તમારી અંદર થશે અને તમે વિશ્વમાં લાવી શકશો. આ બધું કોઈ શાસ્ત્રો વેદમાં શબ્દ સ્વરૂપે હોય, પણ ભાવ સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે
તમારે ખુદ તમારી અંદર જાગૃત કરવું પડે. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.